વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિક્ષા છે શિક્ષા ફાઉન્ડેશનની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ પર. મારું નામ હર્ષ સર છે અને આપણે કરી રહ્યા છે ભારતનું બંધારણ. આજનું જે આપણું ટોપિક જે છે એ છે બંધારણનું ઉદ્ભવ અને વિકાસ. હવે તમે જોવા જાઓ તો સૌથી પહેલા તો આ ટોપિકની ખાસિયત શું છે તે કે આ ટોપિક્સનું ઇમ્પોર્ટન્સ શું છે તે. ઇફ હું ઇમ્પોર્ટન્સની સૌથી પહેલા વાત કરું તો યાદ રાખજો કે તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, જીપીએસસી ક્લાસ 1-2, યુપીએસસીની પરીક્ષા હોય કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલની કે એસટીઆઈની, આ જે પર્ટિક્યુલર ટોપિક છે તેમાંથી તમારા પ્રિલિમ્સની અંદર તમારા ફરજિયાત તમારા ક્વેશ્ચન્સ આવે જ છે. 1 થી 2 કે 2 થી 3 ક્વેશ્ચન્સ તમારા લોકો એક્ઝામમાં પૂછશે ને પૂછશે જ. અને આ પર્ટિક્યુલર ટોપિક જે છે એનું લિંકેજ એ લોકો બંધારણ કે જે આપણું જે વિષય છે જે પોલિટી તે ઇન્ટેન્સમાં પૂછી શકે છે કે પછી એ લોકો આપણું ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એ લોકો આ ટોપિક પૂછી શકે છે. તો આ જે પર્ટિક્યુલર ટોપિક જે છે આજનું, એનું રિલેશન હિસ્ટ્રી અને પોલિટી બંને વિષય જોડે છે. ઓકે, અને આ ટોપિકની પીડીએફ તમને શેર કરી દેવામાં આવશે. સાથે સાથે હું જે પણ તમને સમજાવું છું તમે નોટ્સ લખતા જજો, જે આપણે પ્રેક્ટિસ ચાલુ કરી છે તે. ક્લિયર? તો હવે પહેલા આપણે એ સમજીએ કે આ બ્રિટિશ રાજ જે છે એ લોકો પાસે ભારત ચલાવવાની સત્તા આવી ક્યારથી. ક્લિયર? થોડું આપણે પહેલા આનું બ્રીફ બેકગ્રાઉન્ડ જાણી લઈએ. તો એ તમે જોશો ને, સો આપણને એ ખબર છે કે 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી તે ભારતની અંદર વેપાર કરવા આવી. હવે તમે જોવા જાઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેમ આપણે ત્યાં ટાટા છે, રિલાયન્સ છે, રાઈટ, એ રીતથી આ એક ઈસ્ટ ઇન્ડિયા કંપની એક લંડનની અંદર ઇંગ્લેન્ડની અંદર એક કંપની હતી. અને આ કંપની 1600ની અંદર બેઝિકલી આવે છે ઇન્ડિયા વેપાર કરવા કે બિઝનેસ કરવા. સ્ટાર્ટિંગમાં એવું થાય છે ને કે તમે જોવા જાઓ તો યાદ રાખજો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે ને ભારતની અંદર આવીને ફક્ત ને ફક્ત ખાલી વેપાર જ કર્યો છે. એ લોકોએ કોઈ પણ જાતનું શાસન કરવાની ટ્રાય નથી કરી. પણ હવે એમાં એવું થાય કે જ્યાં સુધી ઔરંગઝેબ હતો ને ત્યાં સુધી એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર સિવાય કોઈ પણ જાતની એ લોકોએ ટ્રાય નથી કરી ઇન્ડિયાને રૂલ કરવાની કે ઇન્ડિયા પર રાજ કરવાની. કેમ? ઔરંગઝેબ હતો ત્યાં સુધી. કેમ કે ઔરંગઝેબ સુધી મુઘલ શાસન જે છે એ બહુ જ સ્ટ્રોંગ હતું. ક્લિયર? અને ઔરંગઝેબ એક બહુ જ તમે કહી શકો છો કે પાવરફુલ રૂલર હતો. ક્લિયર? સો ત્યાં સુધી બ્રિટિશ જે હતા કે અંગ્રેજો જે હતા એ લોકો બગાવત કરવાનું વિચારી પણ નહીં શકતા. પણ ઔરંગઝેબની ડેથ થાય છે 1707ની અંદર. 1707 પછી જેટલા પણ મુઘલ્સના જે વંશજો પછી જે પાવરમાં આવે છે, જે દિલ્હીમાં ગાદી પર બેસે છે, એ બધા વીક રૂલર હતા. વીક રૂલર એટલે કયા સેન્સમાં કે એ લોકો કેપેબલ નહીં હતા કે એ લોકો મુઘલ સામ્રાજ્યને કે મુઘલ શાસનને એ લોકો એક સાથે એ લોકો ચલાવી શકે. ખબર પડે છે આ? અને એ લોકો બધા પછી કંઈ ના કંઈ વીક થવા લાગ્યા અને વીક રૂલર આવવા લાગ્યા. એમાં શું થયું કે રિજનલ્સ જે કિંગડમ્સ જે હતા, કે આ બાજુ તમે જોવા જાઓ તો મરાઠાસ છે, પછી કંઈ ના કંઈ મૈસૂર બાજુ તમે જોવા જાઓ તો ટીપુ સુલતાન અને હૈદર્સ જે હતા તે આવ્યા, રાઈટ, જેને કહેવાય વોડેયાર કિંગડમ. એના સિવાય બંગાળમાં તમે જોવા જાઓ તો સિરાજુદ્દીન દૌલા. એટલે એ બધા રીતથી કંઈ ના કંઈ હવે કે કેવું કે રિજનલ કિંગડમ્સ જે છે એ બધા સ્ટ્રોંગ થવા લાગ્યા. ક્લિયર? અને એમાં વસ્તુ એ થાય છે કે આગળ જઈને તમે જોવા જાઓ, હવે આપણે વાત કરીએ બંગાળની. બંગાળમાં એ ટાઈમ પર રાજા જે હતા એ હતા સિરાજુદ્દીન દૌલા. હવે હું વાત કરું છું આ 1750 બાજુની, કે બંગાળના જે રાજા છે, જે નવાબ જે છે એ કોણ છે? સિરાજુદ્દૌલા દૌલા. અને બંગાળની સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ લોકો એક ફરમાન આપ્યું હતું, રાઈટ, ફરમાન કે દસ્તક, જેને આપણે કહી શકીએ ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પાસ. અને આ પાસ જે છે એનું મતલબ શું કે કંપનીના જે બેઝિકલી ઓફિસર્સ જે છે એ લોકો આનાથી એ લોકો બિઝનેસ કરી શકે છે બંગાળની અંદર. પણ કંપનીના જે ઓફિસર્સ જે છે એ લોકોએ શું કર્યું ખબર? કે આ જે કંપનીના જે એ લોકોને જે પાસ મળેલા ધંધો કરવાની, એ લોકો એ પર્ટિક્યુલર પાસ યુઝ કરીને પોતાનું પર્સનલ બિઝનેસ રન કરવા લાગ્યા. ક્લિયર? જેના લીધે બંગાળના જે નવાબ છે એ લોકોને ખોટ થવા લાગી. એટલે બંગાળના નવાબે ના પાડી કે તમે આ રીતથી તમે આનું મિસયુઝ નહીં કરી શકો, તમને જે પરમિશન આપી છે તેનું. પણ એ ટાઈમ પર ઈસ્ટ ઇન્ડિયા કંપની સાંભળવા તૈયાર હતી નહીં.
અને જેના લીધે તમે જોવા જાઓ તો 1757 ની અંદર બેટલ ઓફ પ્લાસીનું યુદ્ધ થાય છે. અને પ્લાસીના યુદ્ધમાં તમે જોવા જાઓ સિરાજુદ્દીન દૌલા અને બ્રિટિશર્સ અંગ્રેજ છે એ બે વચ્ચે યુદ્ધ થાય છે. અને જ્યારે આ યુદ્ધ થાય તો એમાં એનું રિઝલ્ટ એ આવે છે પ્લાસીમાં કે બ્રિટિશ સરકાર જીતે છે. એટલે જેવું આ અંગ્રેજ આ બેટલ ઓફ પ્લાસી જીતે છે એ લોકો જે છે ને એ લોકો પોલિટિકલી પાવરફુલ બની જાય. ક્લિયર? અને પૈસા ટકે પણ એ લોકો પાસે કઈ ના કે બંગાળનો આખો એક એરિયા જે છે તે કઈ ના કે રાજ કરવા એમને મળી ગયું છે. પણ આગળ જઈને પછી જોવા જાઓ તો 1964-65 બક્સરનું યુદ્ધ થાય. ક્લિયર? અને બક્સરના યુદ્ધ પછી રાઈટ બ્રિટિશર્સ કે અંગ્રેજોને દીવાની રાઇટ્સ પણ મળી જાય. દીવાની રાઇટ્સ એટલે કે તમે જોવા જાઓ પેલું કે ને મહેસૂલ કર, રાઈટ, કે લેન્ડ કલેક્ટિંગ રાઇટ, કે રેવન્યુ કલેક્ટિંગ રાઇટ્સ, કે ભાઈ મારી પાસે તમારે રાઈટ મારી પાસે તમારી પાસે ટેક્સ લેવાનો પણ અધિકાર છે. સો આ બધા અધિકાર બ્રિટિશર્સને જ્યારે મળે છે ત્યારે બ્રિટિશર્સની 1964 પછી એક સુપ્રીમસી એસ્ટાબ્લિશ થાય છે. સ્પેશિયલી કયા એરિયામાં? બંગાળના એરિયામાં. અને ત્યારે પછી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ વિચારે કે હવે ભાઈ આપણી પાસે આટલી બધી એક ઓપોર્ચ્યુનિટી છે તો આપણે સરખી રીતે રાજ કરીએ. એટલે એવું કહેવામાં આવે છે કે પ્લાસીના યુદ્ધ પછી જ તમે જોવા જાઓ તો અંગ્રેજ સરકાર જે છે કે તમે જોવો ઈસ્ટ ઇન્ડિયા કંપની એને રાજ કરવાનો કઈ ના કઈ અધિકાર કે એમને ઓપોર્ચ્યુનિટી મળે. ક્લિયર? આ ક્વેશ્ચન જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 માં પણ પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો છે કે કયા યુદ્ધ પછી રાઈટ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇન્ડિયા પર રાજ કરવાનો મોકો મળ્યો હતો, કે એ લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું હતું. તો જવાબ શું આવે? પ્લાસીના યુદ્ધ, રાઈટ, 1757 પછી. ક્લિયર છે? અને જ્યારે એ લોકો એવું કહે છે કે ભાઈ આપણને આટલી બધી ઓપોર્ચ્યુનિટી મળી છે તો હવે આપણે સરખી રીતે રાજ કરીએ. તો એ રીતથી નહીં કે કોઈ પણ જેને ભાઈ કોઈ ટેક્સ વસૂલી આવે છે કે પછી એ લોકો કોઈ પણ જેને કંઈ પણ એક ઓફિસર બની જાય એ રીતથી નહીં, આપણે એક પ્રોપર એક સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન લાવીએ કે ભાઈ જિલ્લા હશે, જિલ્લામાં આપણે ઓફિસર અપોઇન્ટ કરશું. આ ઓફિસર એક સ્ટેટમાં બેઝિકલી એના ઉપર ઓફિસરને રિપોર્ટ કરશે, એ ઓફિસર ડાયરેક્ટલી બેંગાલના ગવર્નરને રિપોર્ટ કરશે. એ રીતથી ચાલતું હતું. સો દેવર લાઈક કે આપણે એક પ્રોપર એક સેટ એક પર્ટિક્યુલર પેટર્ન જે છે તે આપણે લઈને આપણે આવીએ. અને એનાથી તમે જોવા જાઓ તો આ વસ્તુ સ્ટાર્ટ થશે 1773 રેગ્યુલેટિંગ એક્ટ પછી. અને એટલે જ તમે જુઓ કે આ જે પર્ટિક્યુલર ટોપિક જે છે તે આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. કયા બે પાર્ટ? એક છે કંપની શાસન જે 1773 થી લઈને 1858 સુધી છે, અને બીજું છે બ્રિટિશ રાજનું શાસન 1858 થી 1947 1947. ખબર પડે છે? આપણે આ બંને ટોપિક આપણે જોશું સરખી રીતે. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કંપનીનું શાસન. સો હવે તમને એ ખબર પડી કે કંપનીનું શાસન સ્ટાર્ટ ક્યારે થયું અને કયા રીતથી થયું હતું. ક્લિયર છે? હવે આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલા જે સ્ટાર્ટ કર્યું તે હતું કંપનીનું રેગ્યુલેટિંગ એક્ટ અધિનિયમ 1773. તો તમને જો હું વસ્તુઓ કહું છું તમે ખાલી એ વસ્તુ યાદ રાખજો. તમે એટલું તમે શોર્ટમાં નોટ ડાઉન કરતા જજો. જો 1773 એક્ટ રેગ્યુલેટિંગ એક્ટમાં સૌથી પહેલા આ લોકો શું કર્યું? જો ભારત ખાતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કામગીરી પર નજર રાખવા માટે બ્રિટિશ સરકારની પ્રથમ મોટી કાર્યવાહી થઈ. હવે તમને ખબર છે કે આ પ્રથમ મોટી કાર્યવાહી જે આ શબ્દો છે અહીંયાનો પ્રયોગ થયો છે એ શબ્દોનો પ્રયોગ કેમ કર્યો છે તે ક્લિયર? તો સૌથી પહેલો પ્રયોગ કયો હતો? આ રાઈટ. બીજું, આ અધિનિયમને ભારતમાં કેન્દ્રીય પ્રશાસન માટેનો પાયો નાખ્યો. હવે તમને ખબર પડી કેમ કેન્દ્રીય પ્રશાસનનો પાયો નાખ્યો તે? કેમ કે આપણું હમણાં આખું બેકગ્રાઉન્ડ ડિસ્કસ કર્યું છે. એના સિવાય તમે જોવા જાઓ, આ અધિનિયમ દ્વારા કંપનીની રાજકીય અને વહીવટ ભૂમિકાને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે છે. કે વહીવટ કયા રીતથી કરશું અને આપણે રાજકીય આપણે રાઈટ એટલે જો રાજકીય એટલે તમે કહી શકો છો પોલિટિકલ અફેર્સ, કે કોણ ઓફિસર રહેશે અને કયા રીતથી.
અને વહીવટ અધિકારી તમે કેવું તો ઇકોનોમિકલ અફેર્સ. ઇકોનોમિકલ એટલે ભાઈ ટેક્સ કરે, ટેક્સ વસૂલ કરવું હોય કે કોઈ પાસે કોઈ ટેક્સ તમારે ઇમ્પોઝ કરવું હોય તો પોલિટિકલ અને ઇકોનોમિકલ બંને પાવર જે હતા તે આ કંપનીને મળી ગયા આ અધિનિયમથી, રાઈટ. પછી ચોથી વસ્તુ, બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેને 4 સભ્યોની કાર્યકારી પરિષદોનો આધાર મળ્યો છે અને પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વોરેન હેસ્ટિંગ હતા. લોર્ડ વોરેન હેસ્ટિંગ બન્યા. એટલે આમાં એ થયું કે જો અંગ્રેજો પાસે બેઝિકલી 3 મેઇન રાજ્ય હતા, બોમ્બે, મદ્રાસ અને બંગાળ. બંગાળ જે છે તે એમનું સેન્ટર ઓફ એડમિનિસ્ટ્રેશન, સેન્ટર ઓફ પાવર હતું. એટલે એમણે શું કર્યું, એટલે સમજો બોમ્બેનો એક ગવર્નર, મદ્રાસનો એક ગવર્નર છે અને બંગાળનો એક ગવર્નર છે, અને આ લોકો રાજ ક્યાંથી કરે છે, બંગાળમાંથી. એટલે એમને શું કર્યું કે આ બંગાળનો જે ગવર્નર જે છે એનું પ્રમોશન કર્યું અને પ્રમોશન કરીને એને કઈ પદ આપી, ગવર્નર જનરલ ઓફ બેંગાલ. ખબર પડી. એના સિવાય બોમ્બેના જે ગવર્નર જે છે અને મદ્રાસના જે ગવર્નર જે છે એ હવે એના અંડરમાં આવી ગયા, કે હવે બોમ્બેના ગવર્નર અને મદ્રાસના ગવર્નર આ બંને ગવર્નર જે છે એ હવે એમનું કામનું કંઈ પણ બેઝિકલી રિપોર્ટિંગ હોય તો કોને કરે, ગવર્નર જનરલ ઓફ બેંગોલને. એટલે આ અધિનિયમ પહેલા આ 3 ગવર્નર સેમ લેવલ પર હતા, બટ જેવું આ અધિનિયમ આવ્યું એટલે બંગાળના ગવર્નર એક હાઈ પોસ્ટ પર જતા રહ્યા અને બોમ્બે મદ્રાસના એમના નીચે આવી ગયા. ખબર પડે છે તમને આ? એટલે આ વસ્તુ યાદ રાખજો. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ છે, તો વોરેન હેસ્ટિંગ. ખબર પડી. આ બે તમે એક ફેક્ટ યાદ રાખજો. 1774 કલકત્તામાં એક સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. એટલે સિમ્પલ કે આ લોકોએ 1774 અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી અને પ્રથમવાર સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા બેઝિકલી ડિસ્ટ્રિક્ટમાં થાય છે, તો એ થાય છે કલકત્તા. ખબર પડી. એટલે આ વસ્તુ એ છે. પછી જો કંપનીના અધિકારોને ખાનગી વેપારમાં ભાગ લેવા કે સ્થાનિક લોકોથી ભેટો અને લાંચ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એમાં વસ્તુ કેમ કે તમે જો પ્લાસીનું યુદ્ધ આ જ રીઝનના લીધે થયેલું ને, કે કંપનીના જે અધિકારો હતા એ લોકો ફરમાન કે એમને જે પરમિશન હતી એ લોકો એ પરમિશનનું મિસયુઝ કરતા હતા. અને એ જ વસ્તુ એ ટાઈમ પરના જે બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એ ના પડતા તમે આ વસ્તુ નહીં કરી શકો. બટ કંપની શું કહેતી હતી કે અમે તો કરશું, અને એના પછી શું થયું કે યુદ્ધ થયું. એટલે હવે આ લોકોએ જોયું કે ભાઈ આ વસ્તુ જે કરે તો છે, જો એટલે આમાં એવું છે ને કે મારી સરકાર નથી એટલે મેં જે કરું તે એ બધું વેલિડ ગણાય, એ બધું સાચું. બટ હવે જ્યારે હું પાવરમાં આવ્યો ને એટલે મેં જે વસ્તુ કરતો બધા પર મેં કરી દીધું પ્રતિબંધ કે નહીં તમે આ વસ્તુ નહીં કરી શકો, કેમ કે હવે અમને ખોટ થાય છે. ખબર પડી. આને કહેવાય દોગલાપન. ક્લિયર. પછી આ અધિનિયમને બ્રિટિશ નિયંત્રણમાં વધારો કર્યો, જેમાં કંપનીની કોર્ટ ઓફ ડિરેક્ટરને મહેસૂલ, નાગરિક અને સૈન્ય બાબતો પર અહેવાલ આપવા ફરજિયાત બનાવવામાં આવ્યું. સિમ્પલ છે. બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ના ગવર્નરને બંગાળના ગવર્નર જનરલના અધીન બનાવવામાં આવ્યા, જ્યારે અગાઉ તેઓ સ્વતંત્ર હતા. જેમ તમને કીધું કે બોમ્બે અને મદ્રાસના ગવર્નર હવે બેઝિકલી એ નીચે આવી ગયા એઝ કમ્પેર ટુ બંગાળના ગવર્નર. ક્લિયર. સો આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેગ્યુલેટિંગ એક્ટ 1773 ની અંદર. કે જો સૌથી પહેલા જોવા જાઓ તો કંપની રાજની શરૂઆત થઈ આ અધિનિયમ દ્વારા. બીજું, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ની શરૂઆત કરી. ત્રીજી વસ્તુ, બેંગાલના ગવર્નરને તમે ઉપલબ્ધિ આપી તે ગવર્નર જનરલ ઓફ બેંગાલ, અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ છે, વોરેન હેસ્ટિંગ. 1774 લોકો સુપ્રીમ કોર્ટની સ્થાપના કરે છે કલકત્તામાં. બોમ્બે અને મદ્રાસના ગવર્નર જે છે તે લોકો હવે બંગાળના ગવર્નરની અંડર કામ કરશે, એ લોકો હવે સ્વતંત્ર કામ નહીં કરી શકે.
ખબર પડી? એટલે તમારે આટલા મુખ્ય પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના 1773 રેગ્યુલેટિંગ એક્ટની અંદર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે 1781 નો સુધારો અધિનિયમ, એક્ટ ઓફ સેટલમેન્ટ. જો સિમ્પલ વસ્તુ છે, આમાં એટલું વધારે કંઈ છે નહીં. 1773 રેગ્યુલેટિંગ એક્ટમાં જે પણ થોડી ઘણી જે ભૂલો હતી એ ભૂલોને સુધારવા માટે એ લોકો રાઈટ 1781માં એ લોકો એક્ટ ઓફ સેટલમેન્ટ લાવે છે. એટલે જ આને એક્ટ ઓફ સેટલમેન્ટ કહેવામાં પણ આવે છે. શું કહેવામાં આવે? એક્ટ ઓફ સેટલમેન્ટ. કેમ એક્ટ ઓફ સેટલમેન્ટ કહેવામાં આવે? કે 1773 રેગ્યુલેટિંગ એક્ટમાં જે પણ ભૂલો હતી એનો સુધારો લોકોએ આ 1781 એક્ટની અંદર એ લોકોએ કર્યો છે. અને અમે લોકો શું કહે છે, જો આ અધિનિયમે ગવર્નર જનરલ અને પરિષદને તેમના સત્તાવાર કાર્ય માટે સર્વોચ્ચ અદાલતના અધિકારો ક્ષેત્રમાંથી મુક્ત કર્યા. એનું મતલબ એ થાય કે ગવર્નર જનરલ અને એની જે ટીમ હતી એ લોકો હવે કંઈ પણ બેઝિકલી કાર્ય કરે છે તો એ લોકો સુપ્રીમ કોર્ટ પાસે પરમિશન લેવાની જરૂર નથી. બીજી વસ્તુ, તેમાં મહેસૂલ સંબંધિત મુદ્દાઓને સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્રમાંથી બહાર રાખવામાં આવે છે. મહેસૂલ એટલે સિમ્પલ પૈસાનું મેટર. યાદ રાખજો, અંગ્રેજ સરકાર જે છે ને એ લોકો ઓલવેઝ પૈસાની જ પડી છે. સર્વોચ્ચ અદાલતને કલકત્તાના તમામ રહેવાસીઓ પર અધિકાર આપવામાં આવ્યો અને વ્યક્તિગત કાયદાનો અમલ કરવો ફરજિયાત બન્યો. એટલે કે હિન્દુઓનો હિન્દુ કાયદા હેઠળ અને મુસલમાનોનું ઇસ્લામિક કાયદા હેઠળ ન્યાય અપાય. એટલે આ લોકોએ શું કર્યું કે હવે તો જે સુપ્રીમ કોર્ટ જે આપણે બનાવી 1774માં, તો એની અંદર એ લોકોએ શું કર્યું ખબર? કે સૌથી પહેલા કે હવે સુપ્રીમ કોર્ટ કોઈ પણ નિર્ણય લઈ શકે છે કલકત્તાના રહેવાસીઓ માટે. અને કલકત્તામાં હિન્દુ પોપ્યુલેશન પણ છે અને મુસ્લિમ પોપ્યુલેશન પણ છે. આ લોકો 1773માં શું કરતા કે સપોઝ હવે કે મુસ્લિમ પરિવારનો કેસ છે અને સુપ્રીમ કોર્ટમાં જાય છે, રાઈટ, અને એની જ સામે બેઝિકલી હિન્દુ પરિવારનો કોઈ કેસ છે તે પણ કોર્ટમાં જાય છે. આ બંને બેઝિકલી હવે સપોઝ હવે જે પરિવાર જે છે એ લોકો પોતાના જે રિલિજિયસ મેટર જે છે, રાઈટ, ધાર્મિક મેટર્સ જે છે એ લોકો એના પ્રમાણે એ લોકો ન્યાય લેવા આવ્યા છે. બટ કોર્ટ શું કરતી કે એક જનરલ ઓર્ડર આપી દેતી કે અમને લાગે છે આ સાચું ને અમને લાગે છે આ ખોટું, રાઈટ, અને એ લોકો એ રીતથી રૂલિંગ આપતા. તો જે મુસ્લિમ અને હિન્દુ જે હતા એ લોકો કહે કે પણ અમારા ધર્મમાં તો આ વસ્તુ છે જ નહીં, તો તમે આ ઓર્ડર આપો છો તમે કયા બેઝિસ પર આપો છો? એટલે આના પર ઘણો બધો વિવાદ થયો હતો એ ટાઈમ પર. એટલે આ વિવાદને દૂર કરવા માટે લોકોએ શું કર્યું કે હવેથી હિન્દુઓના મેટર જે છે એના માટે હિન્દુ કાયદા હેઠળ, એટલે જેને કહેવાય હિન્દુ કોડ બિલ, અને મુસલમાનને ઇસ્લામિક કાયદા હેઠળ લોકો ન્યાય અપાયો. બરાબર. આ અધિનિયમે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલને પ્રાંતીય અદાલતો માટે નિયમ બનાવવાની સત્તા પણ આપી. આનું મતલબ કે પ્રાંતમાં જે પણ અદાલત છે એના નિયમ હવે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ બનાવી શકે છે, જ્યારે સર્વોચ્ચ અદાલતના નિયમ જે છે એ ગવર્નર જનરલ કાઉન્સિલ જે એની જે ટીમ છે તે બનાવી નથી શકતી. ખબર પડે છે? સિમ્પલ છે. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. હવે જો આની અંદર આપણે કઈ વસ્તુ જોશું? સૌથી પહેલા આ અધિનિયમે કંપનીની વ્યાપારી અને રાજકીય ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. કેમ કે તમે જોવા જાઓ 1773માં એ લોકો એક ટીમ બનાવી અને આ ટીમને એ લોકોએ બધી જ વસ્તુ એ લોકોએ રાઈટ કીધું કે તમે સાચું. હવે એક ટીમ બધા જ ક્ષેત્રોમાં રાઈટ ડિસિઝન નહીં લઈ શકે કે એ લોકો મેનેજ નથી કરી શકતા. એન્ડ એટલે જ કંઈ ના કંઈ તમે જોવા જાઓ તો એ લોકો હવે શું કરે છે, આ ટીમ જે છે ને હવે એ લોકો આ ટીમના બે ભાગલા પાડશે કે ભાઈ ટીમ એ જે છે તે આ વસ્તુ જોશે અને ટીમ બી જે છે તે આ વસ્તુ જોશે. અને એટલે આપણે શું કર્યું, આ અધિનિયમે કંપનીના વ્યાપારી અને રાજકીય ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. એના સિવાય એમાં ડબલ ગવર્મેન્ટની પદ્ધતિ રજૂ કરવામાં આવી. હવે તમને ખબર ડબલ ગવર્મેન્ટ કેમ છે? કે સપોઝ તમે પહેલા જોવા જાઓ તો પહેલા એક ટીમ હતી, ક્લિયર,
અને આ જે પર્ટિક્યુલર ટીમ છે તે બધી જ વસ્તુ જોતી હતી, A to Z જેટલું પણ બેઝિકલી થાય છે પોલિટિકલ અફેરમાં કે ઇકોનોમિકલ અફેરમાં, તે બધું જ વસ્તુ મેનેજ કરતી હતી. પણ હવે એક ટીમથી આ બધું મેનેજ શક્ય થઈ શકતું, પોસિબલ થતું હતું, મેનેજ થતું નહીં હતું. એટલે લોકોએ શું કર્યું, આ ટીમના બે ભાગલા કરી દીધા, ટીમ A અને ટીમ B. અને ટીમ A ને કીધું ભાઈ તું આટલું સાચવ, અને ટીમ B ને કીધું કે તું આટલું સાચવ. એટલે આને કહેવાય ડબલ ગવર્નમેન્ટ. ખબર પડે છે? એટલે આ વસ્તુ એ છે, રાજકીય બાબતો સંચાલન કરવા અને બ્રિટિશ પ્રદેશોના નાગરિકો તથા સૈન્ય શાસન પર નજર રાખવા માટે એક નવી બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરી. યાદ રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને પૂછે કે બોર્ડ ઓફ કંટ્રોલની ભૂમિકા શું હતી, તો શું આવશે? રાજકીય બાબતો અને બ્રિટિશ પ્રદેશોમાં નાગરિક અને તથા સૈન્ય શાસન પર નજર રાખવા માટે શું બનાવ્યું? બોર્ડ ઓફ કંટ્રોલ. અને બીજું, વ્યાપારી બાબતો માટે કયું છે? તો કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. એટલે બે ટીમનું નામ શું છે? બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ કંટ્રોલ શું કરશે? પોલિટિકલ, રાજકીય બાબતો માટે. જ્યારે કોર્ટ ઓફ ડિરેક્ટર શું કરશે? વ્યાપારી, એટલે ઇકોનોમિક્સ બાબતે લોકો રાજ કરશે. પ્રથમ વખત ભારતમાં કંપનીના પ્રદેશોને બ્રિટિશ પોઝેશન ઇન ઇન્ડિયા કહેવામાં આવ્યું છે. ક્લિયર? સો આ બેઝિકલી વસ્તુ છે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 ની. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયું છે તમારું? તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ જ છે, ડબલ ગવર્નમેન્ટ. યાદ રાખજો. કદાચ તમને એમ પૂછે એક્ઝામમાં કે ડબલ ગવર્નમેન્ટની પદ્ધતિ કયા અધિનિયમ દ્વારા સ્થાપિત કરવામાં આવી, તો આન્સર શું આવશે? પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ક્લિયર છે? આ સો જો આવા સવાલો આવે તો તેમાં તમારા માર્ક્સ નહીં જવા જોઈએ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. 1786 નો કાયદો. આ કાયદામાં શું છે? તો બહુ જ સિમ્પલ છે કે જો લોર્ડ કોર્નવોલિસ ને બંગાળના ગવર્નર જનરલ તથા કમાન્ડર ઇન ચીફ બંને પદે નિયુક્ત કરવામાં આવ્યા. સિમ્પલ. આ એકદમ ફેક્ચ્યુઅલ ડિટેલ છે જે તમે યાદ રાખી શકો છો. ગવર્નર જનરલ તથા કમાન્ડર ઇન ચીફ. કમાન્ડર ઇન ચીફ એટલે જે પેલું કે 3 ટાઈપ્સ ઓફ આર્મી ડિફેન્સ ફોર્સ, આર્મી, નેવી, એરફોર્સ. તો ડિફેન્સના બી એમને હેડ બનાવવામાં આવી દીધા. ક્લિયર? કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં પરિષદના નિર્ણયો પર અતિક્રમણ, ઓવરરાઇડ કરવાની સત્તા પણ તેમને આપવામાં આવી. રાઈટ? ઓવરરાઇડ કરવા એટલે સિમ્પલ, વીટો પાવર જેને કહીએ તે. આપણે શું કહેવાય આને? વીટો પાવર. સો વીટો કરવાનો અધિકાર બી છે તે એ લોકો આ ગવર્નર જનરલને આપી દીધું છે. સિમ્પલ. પછી આવે છે ચાર્ટર એક્ટ 1790. જો હવે ચાર્ટર એક્ટ તમારે યાદ રાખવા હોય ને, તમે જો અને યર આ છે 1793. રાઈટ? પછી તમે આમાં છે ને 20 વર્ષ એડ કરો તો કેટલું થાય? 1813. તો જો ચાર્ટર બીજું ક્યારે આવ્યું? 1813 માં જ આવે છે. પાછું આમાં 20 એડ કરો તો શું થાય? 1833. તો જો આ ચાર્ટર, પછી પાછું 20 એડ તો જો 53. શું તમને ખબર પડે છે? ચાર્ટર એક્ટ ને યાદ રાખવું હોય ને તો તમારે ખાલી યાદ રાખવાનું કે ફર્સ્ટ ચાર્ટર ક્યારે આવ્યું છે? 1793 માં. પછી તમે એમાં 20 વર્ષ તમે એડ કરતા જાઓ તો આપણા બધા જ ચાર્ટર એક સાથે આવી જાય છે. ક્લિયર? આ શું છે? ચાર્ટર એક્ટ 1793. એમાં શું કીધું એ લોકોએ? કંપનીના વેપારના અધિકાર માટે લંબાવવામાં આવ્યો ભારતમાં વધારાના 20 વર્ષ. હજુ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તે હજુ 20 વર્ષ માટે ભારતમાં રાજ કરી શકે છે અને શાસન કરી શકે છે. ત્યાં લોકોએ કીધું છે. બીજું, આ અધિનિયમે નક્કી કર્યું કે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો અને તેમના સ્ટાફને પગાર ભારતીય મહેસૂલમાંથી આપવામાં આવશે. બોર્ડ ઓફ કંટ્રોલના જેટલા પણ સભ્યો છે એ બધા સભ્યોનો પગાર ભારતમાં જે પૈસા તમે જે કલેક્ટ કરો છો ટેક્સના ફોર્મ પર, તમે એ ટેક્સમાંથી જ તમે આ બધા સભ્યોને પૈસા આપશો કે તમે એમનો પગાર કરશો. બ્રિટિશ સરકાર એમનો પગાર નહીં કરે. ગવર્નર જનરલ અને પરિષદના સભ્યો
બનવા માટે ભારતમાં 12 વર્ષનો અનુભવ ફરજિયાત બન્યો. કે હવે કોઈ વ્યક્તિ જો રાઈટ ઇંગ્લેન્ડથી આવીને એવું કહે કે ભાઈ મારે આ ટીમનો હિસ્સો બનવો છે, મને ટીમનું પાર્ટ બનવું છે, તો તમે એમને એમ નહીં બની શકો. 12 વર્ષનો અનુભવ ઓછામાં ઓછો તમારો ભારતની અંદર હોવો જોઈએ, તો જ તમે આના સભ્ય બની શકો, વરના તમે નહીં બની શકો. ક્લિયર? બસ આટલી જ વસ્તુ છે 1793 ચાર્ટરમાં. પછી આવે છે ચાર્ટર એક્ટ ઓફ 1813, 1813. હવે 1813 શું કહે છે? તો જો આ અધિનિયમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતના વેપાર પરનો એકાધિકારી સમાપ્ત કર્યો. એકાધિકારી એટલે આને કહેવાય મોનોપોલી. ક્લિયર? કે તમે જોવા જાઓ 1813 સુધી આમાં એ હતું કે ભારતની અંદર ઇંગ્લેન્ડ તરફથી ખાલી એક જ કંપની ખાલી રાઈટ તમે જોવા જાઓ તો એ ટ્રેડ કરશે કે વેપાર કરશે. બીજી ઇંગ્લેન્ડની કોઈ પણ કંપની ભારત આવીને વેપાર નહીં કરી શકે. તો આ જે મોનોપોલી જે હતી ને, તે મોનોપોલી એ લોકો અહીંયા ખતમ કરી 1813 ની અંદર. ખબર પડે છે? પણ જો અને તમામ બ્રિટિશ વેપારીઓને પ્રવેશ આપ્યો. જો કે પણ ચીન અને ચાના વેપાર માટે યાદ રાખજો, આ જે છે ચીન અને ચાના વેપાર, જો એ લોકોએ એકાધિકારી તો જે છે તે સમાપ્ત કરી છે વેપાર પરની, પણ ચીનમાં વેપાર કરવાનો અને ભારતમાં ચાનો વેપાર કરવામાં કંપનીની વિશેષ અધિકારો યથાવત રાખી. તો જો તમને આ રીતથી કે 1813 નું જે ચાર્ટર એક્ટ છે એ સંપૂર્ણપણે કંપનીની એકાધિકારી સમાપ્ત કરે છે, તો એ વાક્ય ખોટો. કેમ કે સંપૂર્ણપણે સમાપ્ત નથી કરતો કરેક્ટ મોનોપોલી. કેમ? કેમ કે ચાઇના અને ચાના વેપારમાં તો હજુ પણ એ લોકો એકાધિકારી રાખે જ છે, યથાવત રાખે જ છે. ક્લિયર? પછી એના સિવાય ખ્રિસ્તી મિશનરીઓને નૈતિક અને ધાર્મિક સુધારો માટે ભારતમાં આવવાની મંજૂરી આપી. કે જે પણ પહેલા ખ્રિસ્તી પાદરીઓ જે છે રાઈટ, એ બધા ફાધર્સ જેને આપણે કહીએ ચર્ચના, એ લોકો હવે ભારત આવી શકે છે અને પોતાનું ધર્મનું પ્રચાર રાઈટ એ કરી શકે છે. ત્રીજી વસ્તુ, કંપનીએ દર વર્ષે ભારતીય શિક્ષણ માટે 1 લાખનું રોકાણ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી. કે દર વર્ષે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં શિક્ષણમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરશે. ફરજિયાત એ લોકોએ કરવું જ પડશે. ક્લિયર? એટલે આ 3 વસ્તુ તમારે યાદ રાખવી. યાદ રાખજો, આ જે છે ચાર્ટર એક્ટ ઓફ 1813 એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આમાં 3 જ પોઈન્ટ છે, પણ 3 પોઈન્ટ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? અને મેં તમને એ પણ કીધું છે કે આ લોકો તમને અહીંયા ક્યાંયથી તમને ગૂંચવી શકે છે. તમને લોકો સિમ્પલ ખાલી તમને એ રીતે જ તમને એક્ઝામમાં એક વાક્ય આપશે કે 1813 ના ચાર્ટર એક્ટમાં કંપનીની એકાધિકારી એ લોકોએ સંપૂર્ણપણે સમાપ્ત કરી. તો તે વાક્ય ખોટો છે. યાદ રાખજો, સંપૂર્ણપણે સમાપ્ત નથી કરી. કેમ કે ચા અને ચાઇનામાં વેપારમાં કંપનીની એકાધિકારી એ લોકો યથાવત જ રાખી હતી. ક્લિયર? ચાલો આગળ. ચાર્ટર એક્ટ ઓફ 1833. હવે જો 1813 એ લોકો ચા અને ચાઇનામાં વેપાર માટે કંપનીનું એ લોકોએ મોનોપોલી રાખી હતી. હવે આ જે મોનોપોલી જે છે ને, તે પણ અહીંયા એ લોકો સમાપ્ત કરી દેશે. એટલે સંપૂર્ણપણે કંપનીની ભારતમાં વેપાર કરવાની જે મોનોપોલી જે છે, કે જે એકાધિકારી જે છે, તે અહીંયા સમાપ્ત થાય છે. જો આ કાયદાથી કંપનીનું ચીન સાથેનું અને ચાની વ્યાપારિક એક હતું કે મોનોપોલી દૂર કરવામાં આવે છે. ખબર પડી? વા એના સિવાય ભારતમાં બ્રિટિશ કબજા હેઠળના તમામ વિસ્તારોનું નિયંત્રણ, નિયમ અને સંપૂર્ણ વહીવટ દિશા નિર્દેશ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલને સોંપવામાં આવ્યું. આ રીતે ગવર્નર જનરલની સરકારને ભારત સરકાર તરીકે ઓળખવામાં આવે છે અને એના પરિષદને ઇન્ડિયા કાઉન્સિલ કહેવામાં આવે છે.
એટલે તમે જો 1833 સુધી આપણે શું કહેતા, ગવર્નર જનરલ ઓફ બંગાળ કે ગવર્નર જનરલની કાઉન્સિલ, કે ભાઈ બંગાળની એક કાઉન્સિલ છે, આપણે આ જ રીતથી વાત કરતા છે. પણ હવે 1833માં લોકો ખબર શું કરશે કે ગવર્નર જનરલ ઓફ બંગાળ જે છે ને એને બનાવશે હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, અને એની જે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ જે છે એનું નામ ચેન્જ કરીને શું કરે છે, ઇન્ડિયા કાઉન્સિલ. ખબર પડી? એટલે આ એક વસ્તુ તમે યાદ રાખજો, ગવર્નર જનરલ ઓફ બંગાળથી શું બની ગયું હવે, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે, એ છે વિલિયમ બેન્ટિક. જો આ એ જ છે. બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલની ઉપાધિ આપી, જેમને તમામ નાગરિક અને સૈન્ય સત્તાઓ આપવામાં આવી. લોર્ડ વિલિયમ બેન્ટિક આ ઉપાધિ ધરાવનાર પ્રથમ હતા. એટલે તમે જોવા જાઓ, ગવર્નરમાંથી ગવર્નર જનરલ ઓફ બેંગાલ, તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 ક્લિયર છે. ગવર્નર જનરલ ઓફ બેંગાલથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, તો કયું આવે, ચાર્ટર એક્ટ 1833. પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ છે, તો વોરેન હેસ્ટિંગ. પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ છે, તો એ છે વિલિયમ બેન્ટિક. ખબર પડે છે? આ તમે યાદ રાખજો. ગવર્નર જનરલને સમગ્ર બ્રિટિશ ભારત પર કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી, જેના કારણે બોમ્બે અને મદ્રાસના ગવર્નરોની ધારાસભ્ય સત્તા ખોવાઈ ગઈ. બનાવેલા કાયદાઓનું ધ એક્ટ તરીકે ઓળખવામાં આવે કે નિયમ તરીકે નહીં. ઓકે, એટલે હવેથી બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર એ લોકો હવે નિયમ પણ નથી બનાવી શકતા. પહેલા એ લોકો નિયમ બનાવી શકતા હતા, હવે એ લોકો નિયમ પણ નથી બનાવી શકતા, બોમ્બે અને મદ્રાસના ગવર્નર. કાયદાઓનું કોન્ડિફિકેશન કરવા માટે 1834માં કાયદા પંચ ઇન્ડિયન લો કમિશનની સ્થાપના કરવામાં આવી, જેમાં લોર્ડ મોર્કેલ તેના અધ્યક્ષ તરીકે ભજવતા હતા. એટલે જોવા જાવ તો પ્રથમ લો કમિશન ક્યારે બની છે, 1834માં. ક્લિયર? અને એના અધ્યક્ષ કોણ છે, તો લોર્ડ મેકાઉલે. કોણ છે? લોર્ડ મેકાઉલે જે છે તેના પ્રથમ અધ્યક્ષ તરીકે એમની ભૂમિ ભજવશે. ક્લિયર? અને ભારતમાં દાસ પ્રથા નાબૂદ કરવામાં આવી. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. દાસ પ્રથાને આપણે સ્લેવરી પણ કહીએ છીએ, રાઈટ? તો એ પ્રથા પણ આપણે અહીંયા નાબૂદ કરી દીધી છે. તો યાદ રાખજો, આ ચાર્ટર એક્ટ ઓફ 1813 એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. 1813, 1833 આ બે અધિનિયમ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કેમ કે આમાં ઘણી બધી ફેક્ચ્યુઅલ વસ્તુ છે જે તમને એક્ઝામમાં પૂછી શકે છે. ક્લિયર? ચાલો. અને કંપની શાસનનું આ છેલ્લું ચાર્ટર. ઓકે, તેમાં કંપની વાળા શું કહે છે જોઈએ હવે આપણે. કે આ બ્રિટિશ સંસદ દ્વારા 1793 થી 1753 ની શ્રેણીમાં પસાર કરેલી અંતિમ ચાર્ટર એક્ટ હતો. ક્લિયર? કેમ કે આ શાસન પછી તમે જોવા જાઓ તો 1857 નો વિદ્રોહ થશે, અને એના પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની કમ્પ્લીટલી ભારત છોડીને જતી રહેશે, અને બ્રિટિશ રાજ પછી તમે કહેવા જાઓ કે અંગ્રેજ સરકાર જે લંડનમાં બેસેલી હતી તે હવે અહીંયા આવશે. એટલે ઇંગ્લેન્ડનો રાજા જે છે ને તે હવે ડાયરેક્ટલી રાજ કરશે ભારતની ઉપર. હમણાં સુધી એ રાજ કેવી રીતે કરતા હતા, કંપની દ્વારા લોકો રાજ કરતા હતા, બટ 1857ના વિદ્રોહ પછી હવે ડાયરેક્ટ જે ઇંગ્લેન્ડના રાજા જે છે તે હવે રાજ કરશે. એટલે અહીંયા કહેવાય છે કે આ અંતિમ ચાર્ટર એક્ટ હતું. પહેલી વાર ગવર્નર જનરલ કાઉન્સિલના ધારાસભ્યો અને કાર્યપાલક કાર્યકોને અલગ કરવામાં આવ્યા છે. ઓકે, ભારતીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવી, જેમાં 6 નવા ધારાસભ્ય ઉમેરવા આવ્યા, જેથી કુલ સંખ્યા 12 થઈ.
એટલે એક વસ્તુ યાદ રાખજો કે આ 12 માંથી છે ને હવે 6 જે લોકો જે હશે તે ભારત મૂળના વ્યક્તિઓ હશે. કોણ હશે? ઇન્ડિયન હશે. કેમ કે હમણાં સુધી એ લોકો શું કરતા હતા કે ભારતના તમે જે પણ નિયમો બનાવો છો ભારતના લોકો માટે, તો એ નિયમ એક અંગ્રેજ બનાવે છે, એક બ્રિટિશ બનાવે છે. તો ઇન્ડિયાના લોકો એમ કહે છે કે ભાઈ આ તમારી એક જે ટીમ છે નિયમ બનાવવાની, રાઈટ, એ ટીમમાં તો કોઈ ભારતીય છે જ નહીં, બધા જ અંગ્રેજ છે, જે લોકો ભારત પહેલી વાર આવે છે. તો એ લોકોને શું ખબર કે ગ્રાઉન્ડ રિયાલિટી શું ચાલી રહ્યું છે. એટલે તમે હવે એવા ઇન્ડિયન્સને તમે ટીમમાં એડ કરો જે લોકોને ખબર છે કે ઇન્ડિયામાં શું ચાલી રહ્યું છે, અને એ લોકો પ્રસ્તાવ છે તે લોકો સ્વીકાર્યો. એટલે અમારે કીધું છે કે ભારતીય વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વ રજૂ કરવામાં આવ્યું. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સંખ્યા 24 માંથી ઘટાડીને લોકો 18 કરવામાં આવી. ધારાસભ્ય સંસ્થા મિની પાર્લામેન્ટ તરીકે કાર્યરત થઈ, જે બ્રિટિશ સંસદની જ પ્રક્રિયા અનુસરિત કરવામાં આવે છે. એટલે યાદ રાખજો, ધારાસભ્ય સંસ્થા મિની પાર્લામેન્ટ તરીકે ઓળખાય છે તો એ 1853. સિવિલ સર્વિસ ભરતી માટે સ્પર્ધાત્મક પસંદગી પદ્ધતિની સ્થાપના કરવામાં આવી, જેથી ભારતીયો માટે સિવિલ સર્વિસ ઉપલબ્ધ થઈ શકે. મેકૌલે સમિતિએ 1854માં આ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવી. એટલે આપણે જે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરી રહ્યા છે, યુપીએસસી, જીપીએસસી, એની શરૂઆત આ એક્ટ પછી થઈ હતી. ક્લિયર? અને લાસ્ટ, પરિષદના કાનૂનની સભ્યને સંપૂર્ણ સભ્યપદનો દરજ્જો આપવામાં આવ્યો, જેમાં મતાધિકાર પણ સામેલ હતા. ક્લિયર છે? તો આ તમારા છે કંપનીના શાસનના તમારા બધા જ અધિનિયમો. ક્લિયર? આમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ તમારે વસ્તુ કઈ યાદ રાખવાની? તમારે આ એક વસ્તુ યાદ રાખવાની, સ્પર્ધાત્મક પરીક્ષાની પસંદગી માટે સ્થાપના કરવામાં સિવિલ સર્વિસની ભરતીઓ માટે. ક્લિયર? સો હું આશા રાખું છું તમને આ લેક્ચરમાં ખબર પડી હશે, તમે સરખી રીતે નોટ્સ બનાવ્યા હશે. ઓકે, સો પ્રોપર રિવિઝન કરજો, અને કોઈ પણ ડાઉટ છે તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ.